તપાસ અમદાવાદના વહીવટદારોનો વિવાદ વધુ વકર્યો 13 પોલીસકર્મીઓની મિલકતની તપાસના આદેશ પોલીસ કર્મચારીઓ દ્વારા અવારનવાર કોઈ પણ ગુના સંદર્ભે તોડ કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે જેને લઈ રાજ્ય પોલીસ વડા દ્વારા આવા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના સામે આવી છે રાજ્યના પોલીસ વડાને મળેલ તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં 13 પોલીસ કર્મચારીઓની મિલકતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જીડી પણ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસનો આદેશ આપ્યો છે તેમજ 13 વહીવટદારોની બદલીના આદેશ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ 13 માંગથી 3 પોલીસ કર્મચારી કાયદાકીય મદદ લેવા જતા આવી પરિસ્થિતિ ઊભી થઈ છે અમદાવાદ શહેરમાં પણ વહીવટદારોનો વિવાદ વકર્યો અમદાવાદ શહેરમાં પણ પોલીસ વહીવટદારોનો પણ વિવાદ વકર્યો છે 13 વહીવટદારોની બદલી બાદ કાર્યવાહી થઈ છે તેમજ તેઓની સંપત્તિની પણ તપાસ થશે ત્યારે ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની બાબત સામે આવી છે તેમજ એસએમસી દ્વારા જિલ્લા એસપીઓ પાસેથી પણ માહિતીઓ મંગાવાઈ છે રાજ્ય પોલીસ વડાનો આ હુકમ હાલ ચર્ચાઓ ચઢ્યો છે આ 13 પોલીસ કર્મચારીઓ સામે તપાસનો ડીજીપીનો આદેશ રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ તાપી કેયુર ધીરુભાઈ બારોટ જૂનાગઢ સિરાજ રજાકભાઈ મંસૂરી પોરબંદર હરવિજયસિંહ દિલીપસિંહ ચાવડા અમરેલી જગદીશ કાંતિલાલ ચૌધરી પશ્ચિમ કચ્છ મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર જામનગર ફિરોજ ખાન મુનસફ ખાન પઠાણ બોટાદ ઇન્દ્ર વિજયસિંહ દાદુભા વાઘેલા નર્મદા મહિપતસિંહ ઉદયસિંહ ચૌહાણ જામનગર લાલજી ચતુરભાઈ દેસાઈ દ્વારકા સમીઉલ્લા યાવરમિયાંગ ઠાકોર રાજકોટ ગ્રામ્ય જીવન મેઘજી યાદવ મહીસાગર અક્ષયસિંહ સામસિંહ પુવારપુર કચ્છ વર્ગ 3 ના કર્મચારીઓએ મિલકત જાહેર કરવાનો રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો રાજ્ય સરકારે વર્ગ 3 ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી કર્મયોગી એપ્લિકેશનમાં વર્ગ 3 ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતની વિગતો ફરજિયાત પાને જાહેર કરવાનો પરિપત્ર બહાર પડ્યો છે મિલકત અંગેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે અત્રે જણાવીએ કે કર્મચારીઓએ આગામી 15 જુલાઈ સુધી વર્ગ 3 ના તમામ કર્મચારીઓને મિલકત અંગેની વિગતો ભરવાની રહેશે અગાઉ ભરતી અને બઢતીના નિયમમાં સુધારો કરાયો હતો।